જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટોપિક પર અલગ અલગ વિષયના વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, એટલે કે બનાવીએ છીએ, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે એના વિડીયો ભાગ નંબર 34 જે આપણે બનાવ્યા જઈ રહ્યા છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જે પ્રશ્ન એક તમારી સમક્ષ છે. શું છે પ્રશ્ન? કે શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? સોક્રેટિક્સ, એરિસ્ટોટલ, મહાત્મા ગાંધીજી કે પ્લેટો? મિત્રો, શિક્ષણની અંદર પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક છે ઓપ્શન એ જવાબ સોક્રેટિસ. કોણ આવશે? ઓપ્શન એ જવાબ સોક્રેટિસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? સોક્રેટિસ, ગાંધીજી, પ્લેટો કે રૂસો? તો મિત્રો, શિક્ષણની અંદર જે સંવાદ પદ્ધતિ છે એ સંવાદ પદ્ધતિના જનક છે ઓપ્શન સી જવાબ આવશે પ્લેટો. કોણ આવશે? ઓપ્શન સી જવાબ પ્લેટો. પ્રશ્ન આગળ, પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? માનવને, માનવના મનને, વર્તનને કે ઉપરોક્ત તમામને? તો મિત્રો, પ્રકૃતિવાદની વિચારધારા એ ઉપરોક્ત તમામને એની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે, એટલે કે માનવને પણ આવશે, માનવના મનને પણ આવશે અને એના વર્તનને પણ આવશે. એટલે જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? પ્રકૃતિવાદ, આદર્શવાદ, વ્યવહારવાદ કે સમાજવાદ? તો મિત્રો, કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત એ ઓપ્શન એ જવાબ બનશે પ્રકૃતિવાદને સમર્થન આપે છે. જવાબ બનશે ઓપ્શન એ પ્રકૃતિવાદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? લેખિત, મૌખિક, પુસ્તકીય કે પ્રકૃતિસભર? જવાબ બનશે કે પ્રકૃતિવાદ એ પુસ્તકીય શિક્ષણનો વિરોધ કરે છે. જવાબ બનશે ઓપ્શન સી, પુસ્તકીય શિક્ષણનો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો પ્રશ્ન છે કે પ્રકૃતિવાદની શિક્ષણ જગતને કઈ એક મોટી ભેટ છે? વસ્તુલક્ષી શિક્ષણ, સ્વયં શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ કે પુસ્તક દ્વારા શિક્ષણ? તો પ્રકૃતિવાદની જગતને સૌથી મોટી ભેટ છે, એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ એ સૌથી મોટી ભેટ છે. કઈ? ક્રિયા દ્વારા શિક્ષણ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રકૃતિવાદે નીચેના પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? સમસ્યા ઉકેલ પદ્ધતિ, કથન પદ્ધતિ, પ્રાયોગિક પદ્ધતિ કે ક્રિયા દ્વારા શિક્ષણ? તો પ્રકૃતિવાદ અહીં આપી છે એમાંથી જે કથન પદ્ધતિ છે એનો વિરોધ કરે છે. કોનો? ઓપ્શન બી, કથન પદ્ધતિ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારોની ભેટ આપી છે? તો બાળ કેન્દ્રી, બાળ કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રી, સ્વયં કેન્દ્રી કે પુસ્તક કેન્દ્રી? તો પ્રકૃતિવાદે શિક્ષણ જગતને એ બાળ કેન્દ્રી એ નવા વિચારની એક ભેટ આપી. જવાબ છે ઓપ્શન એ જવાબ બાળ કેન્દ્રી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઈ છે? તો ઉચ્ચ શિક્ષણ, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, ભણતરનો ભાર, આદર્શવાદનો વિરોધ? તો જવાબ છે ઓપ્શન બી, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ. ઓપ્શન બી જવાબ આવશે, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો કયો છે પ્રશ્ન કે વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ છે? કયા? તો પ્રાગ્માટિકોસ, પ્રાગ્માટિઝમ, બિઝનેસ કે ઇફેક્ટિવ એક્શન? તો મિત્રો, વ્યવહારવાદની ઉત્પત્તિ એ પ્રાગ્માટિકોસ જે ગ્રીક શબ્દ છે એના પરથી થઈ છે. જવાબ છે ઓપ્શન એ, પ્રાગ્માટિકોસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યવહારવાદને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઉપયોગિતાવાદ, આદર્શવાદ, સમાજવાદ કે પ્રકૃતિવાદ? મિત્રો, જે વ્યવહારવાદ છે એ વ્યવહારવાદને ઉપયોગિતાવાદ નામે ઓળખવામાં આવે છે. જવાબ છે ઓપ્શન એ, ઉપયોગિતાવાદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે? સ્વતંત્ર વિચાર, જ્ઞાનવાદી વિચારધારા, અમૂર્ત બાબતો કે સમાજ ઉપયોગી? તો વ્યવહારવાદ એ મૂળભૂત રીતે જ્ઞાનવાદી વિચારધારા
છે. શું છે? જ્ઞાનવાદી વિચારધારા ધરાવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? કે વેરાયટીઝ ઓફ રિલિજિયન્સ એક્સપિરિયન્સ જે પુસ્તક છે એના લેખક કોણ છે? તો મિત્રો વેરાયટીઝ કઈ આવશે? વેરાયટીઝ ઓફ રિલિજિયન્સ એક્સપિરિયન્સના પુસ્તકના લેખક છે રૂસો, શિલર, જ્હોન ડ્યુઈ કે વિલિયમ જેમ્સ? જવાબ બનશે ઓપ્શન ડી વિલિયમ જેમ્સ. ઓપ્શન ડી જવાબ બનશે વિલિયમ જેમ્સ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. આ વિધાન કયા તત્વચિંતકનું છે? વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, એરિસ્ટોટલ કે મહાત્મા ગાંધીજી? તો મિત્રો શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. આ વિધાન ઓપ્શન બી જવાબ જ્હોન ડ્યુઈનું છે. કોનું છે? જ્હોન ડ્યુઈનું છે. જવાબ બનશે ઓપ્શન બી જ્હોન ડ્યુઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદમાં સૂચિત છે? પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આદર્શવાદ કે મોન્ટેસરી પદ્ધતિ? તો મિત્રો વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ એ ઓપ્શન બી જવાબ વ્યવહારવાદની અંદર સૂચિત છે. તો પ્રશ્ન મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. તો જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઈક, કોમેન્ટ, તમારા મિત્રોને વિડીયો શેર અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.